साहब हमारा क्या पहुंची गया जो थोड़ी छूट दी थी हम साहब तो હવે શું રો રહ્યા સાહેબ તમે આઈ પછી સાહેબ ને બધું ટેન્શન હે બધા પાણીનું ટેન્શન હે હા કામ બરાબર હે કે કામ બરાબર કરે નથી કરતો એટલે હા પાણી બધું નીકળી જાવ હવે મોટા ઘરના આ મોટું ઘરના માલિક હે ને જે આજે જો પાણી કાઢવા લાગ્યા હે પાણી ઘણું બધું ભરાઈ ગયું ભાઈ તળાવ ભરાઈ ગયો પાણીને આપણે આ સાઈડ કાઢવાનું હોય એટલા માટે નહેરનું કામ ચાલુ હોય અને મોટા સાહેબ આવી ગયા એને ચેક કરવા માટે આજના થઈ હશે ને હે હા બરાબર હે કામ બરાબર તારું એને દઈ દે ને હાથમાં એ કરશે ના લાગે મિસ્ત્રી ને છોરો હે એમ લાગે મોટા સાહેબ આવી ગયા એન્જિનિયર સાહેબ એ તો ચેક કરેરા કઈથી કામ બરાબર થાયું ને ખાતા નથી ને રૂપિયા ખવાઈ ગયા પણ કામ નથી થયું બરોબર હજુ યાર પાણી જતું નથી યાર એમની આવડા પૈસા ખર્ચ કરીને આવા ઘર બનાવો ને યાર આવું યાર વોટ ઇઝ ધીસ યાર અહીંયા શું સાતમ આઠમ ને જસોદામાં અહીંયા તને બરાબર કરો કે ગંદે રાખે છીએ કાંઈ નથી ગળખડ કાંઈ નથી હા એ પાણી હા એ બધું સાફ કરવું એ કરો શું કરી નવું હથિયાર લઈ આવ્યો ભાઈ જો પાવડો લઈ આવ્યો 5મી પેઢીનો પાવડો બોલો શું કહેવાય એનાથી નહીં થાય ના હે આવડો લાંબો પાવડો પાવડો હોય હે પાવડો વેલ્ડિંગ કરે છે જેવો કારીગર એવા હથિયાર એના એમાં પાવડો તૂટેલો હોય બોલો આ તો જો ઉતારતો હેરી साहब हमारा क्या पहुंची गया जो थोड़ी छूट दी थी हम साहब तो હવે શું રો રહ્યા સાહેબ તમે આઈ પછી સાહેબ ને બધું ટેન્શન હે બધા પાણીનું ટેન્શન હે હા તો જો પાણીનો ફ્લો ચાલુ થઈ ગયો હોય આપણે સારો એવો ખાડો કરી નાખ્યો અને પાણી જેવું વહેવાનું લાગી ગયું હોય હવે આની અંદર આપણે પાઇપ રાખવાનો તો યોગેશને ગયા છે પાઇપ લેવા માટે પાઇપ આવશે એટલે પછી આપણે આની અંદર બેસાડી દેશું હે ખેડૂ કેરા થઈ રહેશે તો જોઈ જાય આપે હે તો હજુ ખાડો કરવો પડશે એમ ને હે નાખ્યો હતો ભાઈ અરે આ નાખી દે ને હું નાના મોડી ધૂળ અટકશે આગળ ખેડૂને પૂછો ને તમે હે સાહેબ હાલશે પાઇપ હાલશે સાહેબે કહી દીધું હાલશે આપણે માપી રહ્યા કે આ પાઇપ લાગશે કે નહીં હજુ આપણે ખાડો ઘણો બધો કરવો પડશે કેમ કે આપણે જે આ પહોળાઈએ ને પહોળાઈ બી ઓછી છે તો એ બી વધારવી પડશે પાઇપમાં હા નીકળેલું આવેલું પાણી હજુ મહેનત કરવાની જરૂર છે અને પાઇપ થઈ રહેશે એટલો હે સાઈઝ તો મોટી છે રસ્તો મોટો હોય જોઈ શું સારું હા તો જો કેટલું બધું પાણી છે ભાઈ ગુડાથી જરાક જ નીચે ભાઈ એટલો જ નીચે પાણી ખાસું પાણી ભરેલું હોય તો પાઇપ આપણે રાખી દીધું દાંઠવાનું કામ ચાલુ હોય તો ફાઇનલી આપણું મિશન સક્સેસફુલ થઈ ગયું છે આપણે પાઇપ દાટી નાખ્યો છે અને પાણીનો ફ્લો જો ચાલુ છે ભાઈ એટલે બોલો સવારના 11 વાગે છે ને હજુ આપણે નાસ્તો નથી મળ્યો તો अपन कब नाश्ता करेगा कब दोपहर को खाना खाएगा आदमी दोपहर 11 वाग्या સુધી નાસ્તો ના મળે બોલો શું કર્યું હવે તમે ગેટા છે હવે તમે મેકઅપ થોડી કરવાનું ચલો હવે આપણે નાસ્તો કરી
તો આજે નાસ્તામાં જ છે પોવા અને કેટલા ટાઈમ પછી અમે 3 ભાઈબંધ સાથે બેસીને જમી રહ્યા અને ખાસ કરીને હું ને મારી આ બેન કેમ કે અમે ડાયનોસોરના જમાનામાં પહેલાં ભેગા બેઠા હતા હવે આના પછી લગ્ન થઈ ગયા એના પછી આજે અમે ભેગો નાસ્તો કરવા બેઠા છીએ હા તો કેટલો ટાઈમ થઈ ગયો નહીં 2-3 વર્ષ થઈ ગયા નહીં ડાયનાસોરનો જન્મનો હોય ને જન્માનો ડાયનાસોરનો જન્માનો ભૈયા આજે વેદાનો બર્થડે કઈ વેદા વેદા આજે કેમ બર્થડે આવે યાર હજુ ટાઈમ એને બર્થડે ને 2 મહિનાનો થઈ એમ કે એ બર્થડે ના મનાવાય કે મહિનો ને 2 મહિનાનો બર્થડે ના હોય રાગુ બર્થડે એમ ના કેમ કે આજ 2 મહિનાની થઈ તઈ એ તને લેવલ કમ્પ્લીટ કર્યું હોય હવે એમ લેવલ લેવલ કમ્પ્લીટ કમ્પ્લીટ કરી હોય અને સાચી વાત ભાઈ ઇન્સ્ટાગ્રામમાં એક બીમારી છે તમારું છોરું 1 મહિનાનું થાય 15 દિવસનું થાય તો એમ લખે કે ઓ ફાઇનલી 15 ડેઝ કમ્પ્લીટેડ 2 મંથ કમ્પ્લીટેડ એમ લાગે જબરદસ્તી છોકરા મોટા ના કરતા હોય 6 મંથ કમ્પ્લીટેડ મિશન ઉપર ઉતર્યા હોય એવું લાગે અરે વાજી વાહ જોવો તો ખરા તમે તડકો નીકળ્યો ને આ જે તડકો છે ને ભાઈ તમારી સ્કિન કાઢી ના કરે મતલબ કે એકદમ સોફ્ટ તડકો હોય કેમ કે આ જે તડકો હોય ને એ લાંબો સમય ચાલશે નહીં મતલબ હમણાં જ વાદળ આવી જશે ને કવર થઈ જશે એટલે થોડોક જ સમય રહેશે એટલા માટે આ એકદમ સોફ્ટ તડકો હોય તો તમારામાંથી ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ભાઈ બ્લોગ હજુ મોટો બનાવો તો હું તમને કહી દઉં કે સ્ટાર્ટિંગમાં જ્યારે હું વિડીયો બનાવતો હતો ને ત્યારે 2 મિનિટ કે 3 મિનિટના કે 4 મિનિટના વિડીયો હતા જે હવે આપણે 8 મિનિટ સુધી પહોંચ્યા છીએ 8-9 મિનિટ સુધી તો ભગવાન કરશે કે ધીરે ધીરે હજી આપણે વિડીયો જે છે એ લાંબા બનાવશું પણ મને એમ થાય કે વધારે કન્ટેન્ટ હોય નહીં એટલા માટે એવું લાંબુ ખેંચીને બી કાંઈ મતલબ નથી તો જે સારો કન્ટેન્ટ હશે એ જ આપણે પબ્લિશ કરશું અને બાય ધ વે થેન્ક યુ તમને બધાને કે તમે મારા વ્લોગ્સ ગમે છે ને તમે બધા લાઇક કરો છો અને વિડીયોઝ મારા કન્ટિન્યુ જોવો છો તો શું છે કે તમે જોવો તમે લાઇક કરો તેનાથી અમને એક પોઝિટિવ જેને કહેવાય સિગ્નલ મળે કે ચલો કોઈક માણસો છે જે વિડીયોઝ જોવે છે જેમને ગમે છે એના માટે આપણે કામ કરવાનું છે તો એટલા માટે પછી આપને પણ એક નવી ઉર્જા મળે કામ કરવાની તો વ્લોગ બનાવવાની બી મજા આવે તો આજે અમારા જે મહેમાન છે એ ઘરે આવવાના હતા પણ કિશોર કાકાના ઘરે રોકાઈ ગયા છે આજે બપોરનું જે જમણ છે એ કિશોર કાકાના ઘરે છે અને મા બી અમારા ત્યાં જવાના છે અને એટલા માટે અમારા મા બી રેડી થાય છે અને માને તેડવા માટે ઉભુભાઈ આવશે અમારા ફઈ લોકો જે છે ને એ સવારના જ વિરાણી આવી ગયા હતા પાછા કાલે ગયા હતા માતાનમઢથી પછી ત્યાં અમારા ફઈ છે ખોંપડી ત્યાં રોકાણા રાત અને પછી હવે સવારના વિરાણી આવી ગયા છે બપોરના કિશોર કાકાના ઘરે છે ને વળી પાછાના શાયદ આપણા ઘરે આવી શકે છે એટલા માટે જ કાકાનો ફોન આવ્યો હતો કે માનું જમવાનું બી સાથે કરવાનું છે તો હવે ઉભુભાઈ આવે છે તેડવા માટે અને પછી મા બી જશે સાથે ઓકે સર ઠીક છે આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોયો તો લાઇક કરજો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ટેક કેર અને અહીંયા કને અમારી વેદુ સૂતી છે અને એને હિંચોડવા માટે જો દોરીમાં અમારા માએ ક્યાં ભરાવી જો પગમાં ભરાવી મતલબ એક બાજુ કામ બી કરશે ઘઉં સાફ કરવાનું અને બીજી બાજુ વેદુને પગથી હિંચોડશે મલ્ટી ટેલેન્ટેડ સોરી મલ્ટી ટેલેન્ટેડ નહીં મલ્ટી ટાસ્કિંગ કહેવાય મલ્ટી ટેલેન્ટેડ તો ઘણા બધા ટેલેન્ટ ભલે એમ તો છે અમારા મામા પણ મલ્ટી ટાસ્કિંગ છે એક સાથે ઘણા બધા ટાસ્ક કમ્પ્લીટ કરે છે